હર હર મહાદેવ, જય ભોલેનાથ. આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા. પ્રિય મિત્રો, શું તમે જાણો છો અવિનાશી શિવને કેમ કહેવામાં આવે છે ત્રિલોચન? શું છે ભગવાન ભોળેનાથના ત્રિનેત્રની કથા? ભગવાન શિવને શાશ્વત માનવામાં આવે છે, એટલે કે ભગવાન શિવ જેમની ન તો કોઈ શરૂઆત છે અને ન તો કોઈ અંત. ભગવાન શિવનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો તે કોઈને ખબર નથી, અને ભગવાન શિવ ક્યાં રહે છે તે પણ કોઈને ખબર નથી. ભક્તોને શિવ પ્રત્યે સાચી લાગણી હોવી જોઈએ. ભગવાન શિવનો વાસ કૈલાશ પર્વત પર છે. ભગવાન શિવને સમય અને અવકાશની મર્યાદાથી પર માનવામાં આવે છે, જેમના પર વાસના, લાગણી, અપમાન, અભિમાન, આસક્તિ, બ્રહ્મ વગેરેનો કોઈ પ્રભાવ નથી. મિત્રો, તમે આ કથા સાંભળી રહ્યા છો તો આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો. આ કથાને અડધી અધૂરી રાખવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી ઈચ્છિત ફળ મળે છે. તેથી આ કથાને સંપૂર્ણપણે સાંભળો. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો. ભોલેનાથ મહાદેવને ત્રિલોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિલોચન એટલે 3 આંખોવાળા ભગવાન મહાકાય. ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જેમને 3 આંખો છે. માન્યતા મુજબ ભગવાન નીલકંઠ જ્યારે બ્રહ્માંડનો નાશ કરવાનો હોય ત્યારે તેમની ત્રીજી આંખનો ઉપયોગ કરે છે. મિત્રો, હવે આપણે જોઈએ ભગવાન શિવને ત્રીજી આંખ કેવી રીતે મળી, તેનું રહસ્ય શું છે, શિવના ત્રિનેત્રની પૌરાણિક કથા શું છે, ચાલો જાણીએ. મિત્રો, જો તમે સાચા શિવ ભક્ત હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરો. આપની એક લાઈક પણ અમારા માટે બહુ જ કિંમતી છે. દંતકથા અનુસાર મહાભારતના 6થા ખંડ અનુશાસન પર્વમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભગવાન શિવને ત્રીજી આંખ મળી. દંતકથા અનુસાર એકવાર નારદજી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચેની વાતચીતનું વર્ણન કરે છે. આ વાતચીતમાં ત્રિનેત્રનું રહસ્ય છુપાયેલું છે. નારદજી કહે છે કે એકવાર ભગવાન શિવ હિમાલયમાં એક સભા કરી રહ્યા હતા, જેમાં તમામ દેવતાઓ, ઋષિઓ અને જ્ઞાની લોકો સામેલ હતા. પછી માતા પાર્વતી સભામાં આવ્યા અને તેમના મનોરંજન માટે તેમણે ભગવાન શિવની બંને આંખોને પોતાના હાથથી ઢાંકી દીધી. માતા પાર્વતીએ ભગવાન શિવની આંખોને ઢાંકી દેતા જ સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. એવું લાગતું હતું કે જાણે સૂર્ય ભગવાનનું અસ્તિત્વ જ નથી. આ પછી પૃથ્વી પર રહેલા તમામ જીવોમાં જીવનનું સંકટ ઊભું થયું. સૂર્યપ્રકાશની અસર સમાપ્ત થઈ ગઈ હતી અને પૃથ્વી પર અરાજકતા હતી. અંધકાર એવો હતો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કંઈ જોઈ શકતા ન હતા. ત્યારે ભગવાન શિવે તેમના કપાળ ઉપર પ્રકાશનું કિરણ પ્રગટાવ્યું. આ કારણસર પ્રકાશનું કિરણ જે બ્રહ્માંડમાં પાછો ફર્યો તેને ત્રીજી આંખ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં માતા પાર્વતીજીએ પણ ભગવાન શિવને તેમની ત્રીજી આંખનું રહસ્ય પૂછ્યું. તો શિવજીએ તેમને કહ્યું કે તેમની ત્રીજી આંખ વિશ્વની રક્ષક છે. જો તેણે પ્રકાશના કિરણને પ્રગટ ન કર્યો હોત તો બ્રહ્માંડનો નાશ થઈ ગયો હોત. આવી સ્થિતિમાં ભગવાન શિવ જ્યારે વિનાશનો સમય હોય ત્યારે જ તેમની ત્રીજી આંખ ખોલે છે. તે પહેલાં તે હંમેશા પોતાની ત્રીજી આંખ બંધ રાખે છે. મિત્રો, ઘણા ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભગવાન શિવની એક આંખ સૂર્ય અને બીજી આંખ ચંદ્ર છે. તેથી જ્યારે પાર્વતીજીએ તેમની આંખ બંધ કરી
ત્યારે ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો. એવું કહેવાય છે કે ભગવાન શિવની ત્રીજી આંખ તેમના શરીરનો વધારાનો ભાગ નથી, પરંતુ તે તેમની દિવ્ય દૃષ્ટિનું પ્રતીક છે. તે જ્ઞાન મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન શિવને સંસ્કારના સંહાર કહેવામાં આવે છે. જ્યારે પણ સંકટના વાદળો છવાય ત્યારે ભગવાન શિવે સમગ્ર વિશ્વને આપત્તિથી બચાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે મહાદેવની ત્રીજા નેત્રથી કશું બચી શકતું નથી. જ્યાં સુધી તેનું મન શાંત હોય ત્યાં સુધી તેની આંખ બંધ રહે છે, પરંતુ જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તેમની આંખની આગમાંથી કોઈ બચી શકતું નથી. મિત્રો, ભગવાન શિવની ત્રીજી આંખ આપણને સંદેશ આપે છે કે દરેક મનુષ્યની 3 આંખો હોય છે. જરૂરી છે તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરવાની. આ ત્રીજી આંખ આપણને આવનારા સંકટની માહિતી આપે છે. તે આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જણાવે છે અને આપણને સાચો માર્ગ પણ બતાવે છે. ઘણી વખત જીવનમાં આવી સમસ્યાઓ ઊભી થાય છે જેને આપણે સમજી શકતા નથી. તે આપણને માર્ગદર્શન આપે છે. તે આપણને ધીરજ અને સંયમ જાણવામાં પણ મદદ કરે છે. મૃતદેહના અગ્નિ સંસ્કાર પછી ભગવાન શિવ તેના આખા શરીર પર ભસ્મ લગાવે છે. મતલબ કે આપણું શરીર નશ્વર છે, એક યા બીજા દિવસે તે રાખમાં ફેરવાઈ જશે. તેથી આપણે તેના પર ક્યારેય ગર્વ ન કરવો જોઈએ. તેમજ સુખ અને દુઃખ બંને જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ પોતાની જાતને સંજોગોને અનુરૂપ બનાવે છે તેનું જીવન સફળ બને છે અને આ તેની સૌથી મોટી ગુણવત્તા છે. પ્રિય ભક્તો, પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપ પર મહાદેવની અસીમ કૃપા હંમેશા બની રહે. ભગવાન શિવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જો આપને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ધન્યવાદ.